હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.4 એના 3 દાખલાઓ છે એ ગણ્યા। હવે 10.4 પછીની થિયરી જે છે એ આપણે જોવાની છે। એમાં શું કીધું છે તો કે વર્તુળ જે છે એના ચાપે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો। તો એની ચર્ચા આપણે આગળ પણ કરી કે પ્રમેય આગળ જોયા એમાં પણ આપણે જોયું કે જો વર્તુળ છે એની ચાપ છે એ કેન્દ્ર આગળ ખૂણો આંતરે તો એ ખૂણો છે એ બે ચાપ હોય, બે અનુરૂપ ચાપ હોય તો એ સમાન ખૂણાઓ આંતરે, એવી વાત કરી આપણે, બરાબર। ધારો કે આ વર્તુળ છે એનું કેન્દ્ર અહીંયા છે તો અહીંયા આગળ ચાપ એ બી લઉં હું, એ અને બી ચાપ લઉં તો આ જે ચાપ છે એ બી ચાપ એ વર્તુળના કેન્દ્ર આગળ આ ખૂણો આંતરે। એ ખૂણો છે એને શું કહેવાય તો કે લઘુકોણ કહેવાય। શું કહેવાય? લઘુકોણ। આપણે આગળના જે ટોપિકમાં જોયું, જે પ્રમેયમાં જોયું એમાં શું હતું તો કે બે ચાપ હોય સરખી તો એ બે અનુરૂપ ચાપ છે એ સરખા ખૂણાઓ બનાવે એ જોયું। પણ એ ખૂણાઓ છે એને શું નામ અપાય તો કે જો લઘુ ચાપ હોય, નાની ચાપ લ્યો તો લઘુકોણ અને મોટી લ્યો તો એ લઘુકોણની વિપરીત કોણ કહેવાય। એટલે આ વિપરીત કોણ કહેવાય એને। અહીંયા આપણે ઓ નામ આપીએ તો આકૃતિ મુજબ જોઈએ તો એની વાત કરીએ એને લખાય કે ધારો કે વર્તુળનું કેન્દ્ર ઓ તથા તેની ચાપ એ બી હોય તો ખૂણો એ ઓ બી એને લઘુ ખૂણો કહેવાય। ખૂણો એ ઓ બી ને લઘુ ખૂણો એટલે કે લઘુ ચાપે આંતરેલો ખૂણો એવું લખવું પડે આપણે, બરાબર। હોય તો લઘુ ચાપ એ બી એ આંતરેલો ખૂણો એ બી એ કેન્દ્ર આગળ, એટલે અહીંયા આગળ લખી શકાય કે લઘુચાપ એ બી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલ ખૂણો એ એ ઓ બી એ લઘુ કોણ છે, એને શું કહેવાય? લઘુ કોણ કહેવાય। પણ જો એ જ વસ્તુ ગુરુ ચાપે આંતરેલો હોય તો એને લઘુ કોણનો વિપરીત કોણ કહેવાય। અને તેવી જ રીતે ગુરુચાપ જે છે, ગુરુચાપ એ બી એ કેન્દ્ર ઓ આગળ આંતરેલ ખૂણો એ લઘુ કોણનો વિપરીત કોણ ખૂણો એ ઓ બી કહે। ખૂણો એ ઓ બી ખરો પણ કેવો? વિપરીત કોણ। વિપરીત એટલે લઘુ કોણ છે એનાથી વિરુદ્ધ એનો વિપરીત કોણ છે એ કોણ છે? ખૂણો। એટલે એને આગળ નામ આપવું પડે વિપરીત કોણ, એ ઓ બી કહે છે। તો એ વિપરીત કોણ થયો, રેડી? ચલો હવેનો જે પ્રમેય છે આપણે જોવાનો એ ખૂણાને લગતો જ છે। પ્રમેય 10.8 પ્રમેય 10.8। હવે પ્રમેય 10.8 માં શું કે છે એની વાત કરીએ તો કે જો કોઈ ચાપ છે, વર્તુળની ચાપ છે એ બી, ઈ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે, બરાબર, કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે અને વર્તુળના બાકીના જે ભાગ જે છે, વર્તુળનો બાકીનો ભાગ એટલે આ ઉપરનો, કેમ કે લઘુચાપની વાત કરીએ તો લઘુચાપ સિવાયની જે ભાગ હોય ત્યાં આગળ જે ખૂણો બનાવે એ ખૂણા કરતા બે ગણો હોય, બમણો હોય।
કોણ? તો કે આ લઘુચાપ લઘુ કોણ છે એ આ ખૂણા કરતા બમણો હોય. તો પ્રમેય જે છે 8.10.8 એમાં શું કીધું? તો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો તે ચાપે, એટલે એની ચાપ કઈ? તો કે લઘુચાપ. પછી ગુરુચાપની વાત નહીં થાય. ધારો કે લઘુચાપની વાત કરતા હોઈએ તો લઘુચાપની જ વાત કરવાની, તો ગુરુચાપની વાત લેવાની નહીં. એટલે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલ ખૂણા કરતા બમણો હોય છે. રેડી? કોણ બમણું હોય? તો કે આ ખૂણો. કોના કરતા? આના કરતા. એટલે અહીંયા આગળ ધારો કે પી આગળ ખૂણો આંતર્યો હોય અને જો વર્તુળના ભાગ પર, તો એના કરતા આ ભાગ છે એ કેવો હશે? બમણો હોય. રેડી? તો હવે આ તો પાછી એ વસ્તુ એ થઈ કે જો ચાપ છે એ કેવી હોય? તો કે અર્ધવર્તુળ આપ્યો હોય તો શું થશે? અર્ધવર્તુળ. તો અહીંથી આ અર્ધવર્તુળ આપેલું હોય, ચાપ છે એ કોણ હોય? અર્ધવર્તુળ. એ પણ એક ઓપ્શન હતો આપણી પાસે અર્ધવર્તુળનો. તો અર્ધવર્તુળમાં તો અહીંયા આગળ ચાપ જો ખૂણો આંતરે તો એ હંમેશા કાટખૂણો હોય, કેમ કે આ કેટલો હોય? 180 સરળ કોણ છે. બરાબર? તો એના માટે આપણે નોંધ લખીએ. નોંધ. બરાબર? આ જે પ્રમેય છે એના માટે જ નોંધ છે. પેલું શું કીધું આપણે? તો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે એ ચાપ વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ ખૂણો આંતરે તો એ એના કરતા બમણો હોય. એટલે આ ખૂણા કરતા આ ખૂણો બમણો હોય. એ પ્રમેય આપણને 10.8 શીખવે છે. એટલે હવે તમારે યાદ રાખવાનું કે આ ખૂણો અને આ ખૂણાની વાત આવે તો ધારો કે આનું માપ આપેલું હોય તો એના પરથી આનું માપ મળી જાય, કેમ કે એના કરતા ડબલ હોય. અને જો આનું માપ આપેલું હોય તો આનું માપ મળી જાય, એના કરતા અડધું હોય. બરાબર? પ્રમેય 10.8 છે શું શીખવે છે આપણને? તો કે બેમાંથી એક ખૂણો આપેલો હોય તો બીજો ખૂણાનું માપ કીધું હોય. ધારો કે આનું આપ્યું આપણને 80 તો આનું 40 હોય. જો આનું આપણને 30 આપ્યું હોય તો આનું 60 હોય. બરાબર? એટલે આ ખૂણો બમણો હોય આના કરતા. પણ જો એ ચાપ છે એ લઘુ અર્ધવર્તુળ બનાવે, એટલે ચાપ છે એ કેવી હોય? અર્ધવર્તુળ હોય. એટલે એની નોંધ લખીએ કે જો ચાપ એ અર્ધવર્તુળ દર્શાવે તો તેનો કેન્દ્ર સાથેનો ખૂણો એટલે કે ખૂણાનું માપ, કેન્દ્ર સાથેના ખૂણાનું માપ 180 હશે. તેથી તે વર્તુળના બાકીના ભાગ પર બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ કોઈ પણ બિંદુ આગળ કેટલાનો ખૂણો બનાવે? કોઈ પણ બિંદુ આગળ? તો કે આનાથી અડધો. કોઈ પણ બિંદુ આગળ કાટખૂણો બનાવે એટલે કે 90 નો કોણ બનાવે. બરાબર? કેમ કે આ જો 180 હોય તો આ હંમેશા કેટલો હોય? 90 હોય, એનાથી અડધો. એટલે એ ધારો કે પછી આમ હોય તો એ કાટખૂણો જ થાય. જુઓ, એટલે કોઈ પણ બિંદુ લઈ લો તમે વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ કેવું બનાવે? કાટખૂણો. પણ ક્યારે? નોંધ લખી અર્ધવર્તુળ. તો આ બધા જે છે એ એમસીક્યુ માટેના છે, ખાસ આઈએમપી છે. એમસીક્યુ માં આવું પૂછી શકાય. લ્યો, એમસીક્યુ માં તમને પૂછી શકે. રેડી? તો આ જે છે એ ખાસ તમારે યાદ રાખવાનું. આના પરથી એમસીક્યુ નીકળી શકે.
પછી બીજું એ કે જો વિપરીત કોણ હોય તો આપણે જે વાત કરી ખૂણો એ અને આ ખૂણો બી અહીંયા કેન્દ્ર છે, તો અહીંયા જે ખૂણો બનાવે અહીંયા આગળ જે લઘુચાપ આપણે છે એની અંદર ખૂણો બનાવતો હોય તો એ વિપરીત ખૂણાથી અડધો હોય, આનાથી અડધો હોય આ, તો એ વિપરીત ખૂણા કરતા કેવો હોય? અડધો હોય, બરાબર. જો ગુરુચાપ છે એ વર્તુળના કોઈ અન્ય બિંદુ ઉપર બનાવે તો એ વિપરીત ખૂણો જોવાનો, પછી આ અંદરનો નહીં જોવાનો, કેમ કે ગુરુચાપ પરનું બિંદુ લીધું છે. આમાં લઘુચાપ પરનું બિંદુ છે, આમાં ગુરુચાપ પરનું બિંદુ છે. એટલે આમાં આપણે લઘુચાપની વાત કરી એટલે આના કરતા અડધો હોય, આમાં આપણે ગુરુચાપની વાત કરી એટલે એ વિપરીત કોણ છે એના કરતા અડધો હોય. એટલે એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે ગુરુચાપ જે છે એ વર્તુળ પરના કોઈ પણ બિંદુ આગળ, એટલે વર્તુળ પરનું કોઈ પણ બિંદુ એટલે કહ્યું તો કે ગુરુચાપ સિવાયનું થયું, ગુરુચાપ સિવાયની વાત થઈ. એટલે લઘુચાપના કોઈ પણ બિંદુ પર જો ખૂણો બનાવે તો એ વિપરીત ખૂણા કરતા અડધો હોય, વિપરીત ખૂણા કરતા અડધો. એટલે ખાલી જગ્યા ખૂણા કરતા અડધો એટલે વિપરીત કોણ આવી શકે. તો આવા તમે અલગ અલગ ઘણા બધા એમસીક્યુ બનાવી શકો. આના પરથી તમારી જાતે વિચારો કે તમે કઈ રીતે આના પર પ્રશ્ન બનાવી શકો. ઓકે, ચલો. તો આ હતું પ્રમેય 10.8. ફરી વાર પ્રમેય 10.8 કે વર્તુળના ચાપે વર્તુળ આગળ બનાવેલા કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો ઈ વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ જે ખૂણો બનાવે એના કરતા બમણો હોય. એટલે આ બમણો હોય આ ખૂણા કરતા. ઈ પ્રમેય 10.8 સમજાવે છે, બરાબર. આપણે ખાલી સમજૂતી જોવાની છે, સાબિતી જોવાની નથી. પણ જો ઈ નોંધ એવી લીધી આપણે કે જો ઈ ચાપ છે ઈ અર્ધ વર્તુળ હોય તો કે આ ખૂણો 80 નો થાય એટલે આ 90 નો થઈ જાય. એટલે એના માટે એવું કહી શકાય કે જો અર્ધ વર્તુળ પરની ચાપ હોય તો ઈ બીજા કોઈ બિંદુ આગળ, વર્તુળ પરના કોઈ બિંદુ આગળ કાટખૂણો બનાવે. શું બનાવે? કાટખૂણો. એટલે ઈ કાટકોણ ત્રિકોણ બન્યો. કેવો બને? કાટખૂણો બનાવે, બરાબર. તો આ એક નોંધ લેજો. પછી બીજું કે જો ગુરુકોણ ચાપ હોય, ચાપ કેવી હોય? ગુરુચાપ હોય, તો ઈ વિપરીત ખૂણા કરતા અડધો ખૂણો બનાવે. તો વિપરીત ખૂણા કરતા અડધો હોય એટલે ખાસ ધ્યાન તમારે અહીંયા રાખવાનું કે જો નાના ભાગની અંદર બિંદુ હોય તો તમારે આ ખૂણાથી અડધું લેવાનું. ઓકે, ચલો. તો લખી લ્યો આ પ્રમેયને, બધી વ્યાખ્યા અને જે કઈ નોંધ છે એ. પછી આગળનો પ્રમેય જોઈએ, પ્રમેય 10.9. ચલો, એના પછી પ્રમેય 10.9 એમાં શું કીધું તો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. એક જ વૃત્તખંડ. વૃત્તખંડ એટલે શું? ધારો કે આ વર્તુળ છે, લાગતું નથી પણ ધારી લેજો, બરાબર. ધારો કે આ વર્તુળ છે, તો આ વર્તુળ છે નો વૃત્તખંડ કોને કહેવાય? તો કે જે ચાપ AB છે, જીવા AB, એ જીવા AB અને ચાપ AB વચ્ચેનો જે ભાગ છે એને લઘુ વૃત્તખંડ કહેવાય. એના વચ્ચેના ભાગ પ્રદેશને વૃત્તખંડ કહેવાય. જીવા અને ચાપ વચ્ચેનો જે ભાગ છે, એટલે આ ઉપરનો ભાગ હોય, નાનો હોય કે મોટો હોય, એને એક વૃત્તખંડ કહેવાય. એમાં લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ એ આપણે આગળ ભણી ગયા પ્રમેયમાં, બરાબર. તો આપણને એવું કીધું કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય. હવે ધારો કે હું અહીંથી એક ખૂણો છે એ આ લઉં, ખૂણો APB, અને બીજો ખૂણો છે હું આમ લઉં, આ Q. તો આ બંને ખૂણાઓ કેવા હોય? તો કે સમાન હોય, બરાબર. એવું કીધું છે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. તો કયા કયા ખૂણાઓ સમાન થયા? તો કે આના પરથી એવું કહી શકાય કે ખૂણો APB બરાબર ખૂણો AQB. એટલે આવું બધું થોડુંક છે એ થિયરી આમાં MCQ માં પૂછી શકાય કે સત્ય અસત્ય વિધાનમાં પણ પૂછી શકાય. એટલે આવું બધું યાદ રાખવાનું તમારે. એક જ વૃત્તખંડ એટલે પછી ગુરુ વૃત્તખંડ હોય કે લઘુ વૃત્તખંડ, તો લઘુ વૃત્તખંડમાં પણ આમ બની શકે આ રીતે, બરાબર. લઘુ વૃત્તખંડમાં પણ બે ખૂણાઓ બનાવી શકાય, આ ખૂણો અને આ ખૂણો.
તો કોઈ પણ વૃત્તખંડ હોય, વૃત્તખંડ ખાલી શબ્દ વાપર્યો, એક જ વૃત્તખંડમાં, તો વૃત્તખંડ એટલે જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ, જીવા અને ચાપ વચ્ચેનો પ્રદેશ એને વૃત્તખંડ કહેવાય, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. તો એ બંને ભાગ છે એમાંથી કોઈ એક ભાગમાં બે એક જ સાઈડ હોવા જોઈએ, જીવાની એક સાઈડ કાં તો ઉપર હોવા જોઈએ કાં તો નીચે, એટલે એક જ, એવું કીધું ને, એક જ વૃત્તખંડમાં. વૃત્તખંડ બે છે, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. તો એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય, એટલે આ ખૂણો ને આ ખૂણો સમાન છે. હજી કોઈ પણ ખૂણા દોરો તમે, જીવા સાથે કોઈ પણ ખૂણો લ્યો, અહીંથી આ ખૂણો લઉં તો આ ખૂણો પણ આના જેટલો જ હોય, એટલે આ ત્રણેય ખૂણાઓ કેવા હોય? સમાન જ હોય હંમેશા. બરાબર. તો પ્રમેય 10.9 છે એ શું કહે છે? તો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓના માપ સમાન હોય છે. રેડી? તો એવું પણ પૂછી શકાય કે એક જ ખાલી જગ્યામાં આવેલા ખૂણાઓ સમાન હોય, તો કે વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય. તો આના પરથી અલગ અલગ ઘણા બધા પ્રશ્ન પૂછી શકાય. બરાબર. હવે પ્રમેય 10.10, પ્રમેય 10.10 એ આનું વિપરીત છે. બરાબર, એનાથી ઊંધું છે. જુઓ, જો બે બિંદુઓને જોડતા રેખાખંડ, બે બિંદુઓને જોડતો રેખાખંડ, એટલે આ વર્તુળ લઉં, વર્તુળના બે બિંદુઓને જોડી દઉં, એટલે એને જોડતો રેખાખંડ એટલે AB રેખાખંડ, એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુએ, એટલે રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુ એટલે ઉપર અથવા નીચે, ઉપર અથવા નીચે એક જ બાજુએ આવેલા બીજા બે બિંદુઓ, એટલે બીજા બે બિંદુઓ, ધારો કે અહીંયા એક લઉં P અને અહીંયા એક લઉં Q, તો બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણાઓ આંતરે, એટલે આ ખૂણો અને આ ખૂણો જો સમાન હોય, સમાન ખૂણાઓ આંતરે, તો ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર હોય, એટલે ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય. એટલે પેલા આપણને જે છે ને એ વર્તુળ દોર્યા વગરની વાત કરી દીધી. મેં પેલા વર્તુળ દોરી નાખ્યું, પણ ખરેખર વાત છે ને એ આવી છે. એક રેખાખંડ છે AB, ઈ એના એક તરફ એક બાજુએ, એટલે ઉપરની બાજુએ ધારો કે અહીંયા બે બિંદુઓ લઉં P અને Q, તો અહીંયા જે ખૂણો બનાવે, સમાન ખૂણો બનતો હોય, જો સમાન ખૂણો બનતો હોય તો એ ચારે બિંદુઓ ક્યાં હોય? તો કે વર્તુળ પરના બિંદુઓ હોય એમ. બરાબર. તો ચારે બિંદુઓ ક્યાં આવેલા હોય? વર્તુળ પર હોય. એટલે આમાંથી પણ આપણને પૂછી શકાય કે જો બે બિંદુઓને જોડતો રેખાખંડ, એ રેખાખંડને સમાવતી રેખાની એક બાજુએ આવેલા બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણાઓ આંતરે, તો ચારેય બિંદુઓ ખાલી જગ્યા પર હોય, ખાલી જગ્યા પર હોય. ક્યાં હોય? વર્તુળ પર હોય, એક જ વર્તુળ પર, એક જ વર્તુળ પર આવેલા છે. તો આમાંથી ઘણી બધી ખાલી જગ્યાઓ તમને પૂછી શકાય. રેડી? તો પ્રમેય 10.9 અને પ્રમેય 10.10 બે એકબીજાના પ્રતિપ્રમેય છે. શું છે? પ્રતિપ્રમેય. ખાસ ધ્યાન છે એ શબ્દ ઉપર રાખવાનું કે ક્યાં? તો કે એક જ વૃત્તખંડ પર સમાન ખૂણાઓ બનાવે. બરાબર? એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણાઓ કેવા હોય? સમાન હોય. અને જો સમાન ખૂણાઓ બનાવે તો એ એક વર્તુળ પર આવેલા હોય. બીજું પ્રતિપ્રમેય કે જો એ સમાન ખૂણાઓ બનતા હોય તો એ એક જ વર્તુળ પરના બિંદુઓ હોય, ચારેય બિંદુઓ. રેડી? તો આ હતું ચાર બિંદુઓની વાત હતી અને એક વૃત્તખંડની વાત હતી કે જો એક જ વૃત્તખંડમાં ખૂણાઓ બનતા હોય તો એ કેવા હોય? સમાન હોય. પણ કોના? જીવાના. જીવાના અંત્ય બિંદુઓ એક જ વૃત્તખંડમાં બિંદુઓ આગળ ખૂણા બનાવે તો એ ખૂણાઓ કેવા હોય? સમાન હોય. ઓકે, ડન. ચલો, બે પ્રમેય લખી લ્યો. પછી નેક્સ્ટ હજી બે પ્રમેય અને પછી આપણે સ્વાધ્યાય 10.5 છે એમાં પણ આ વખતે 3 દાખલા કરવાના છે. 1, 2 અને 3 બાકીના રદ થયેલા છે. 4 થી લઈ અને 12 દાખલા છે એ રદ થયેલા છે. તો એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું સ્વાધ્યાય. અત્યારે પ્રમેય 10.9 અને 10.10 લખી લ્યો. પછી હજી બે પ્રમેય છે 10.11 અને 10.12, એ બે હું તમને ભણાવી દઉં. પછી આપણે સ્વાધ્યાયમાં નેક્સ્ટ લેક્ચરમાં જશું. ઓકે, ચલો લખી લ્યો. ચલો, એના પછીનો ટોપિક છે સક્રિય ચતુષ્કોણ. સક્રિય ચતુષ્કોણ. તો હવે સક્રિય ચતુષ્કોણ એટલે શું? તો ધારો કે કોઈ ચતુષ્કોણ ABCD છે,
कोईपण चतुष्कोण ल्यो, तमे समांतर बाजू चतुष्कोण ल्यो, लंबचोरस ल्यो, चोरस ल्यो, समबाजू, कोईपण चतुष्कोण, समलंब चतुष्कोण, कोईपण चतुष्कोण लई ल्यो। जो चतुष्कोण एबीसीडी छे, एबीसीडी एना बधा ज शिरोबिंदुओ एक ज वर्तुळ पर आवेला होय, जो बधा ज शिरोबिंदुओ एक ज वर्तुळ पर आवेला होय तो एने शुं कहेवाय? तो के छक्रीय चतुष्कोण कहेवाय। अहींया सरखुं दोराणुं नथी पण तमे समजी लेजो के एवुं छे, बराबर। दोरीए फरीवार। हूँ पेला वर्तुळ दोरीने पछी तमने बतावी दઉં तोय हाले ने। धारो के आ चतुष्कोण छे एबीसीडी, ए बी सी अने डी, तो एना चारे बिंदुओमांथी एक पसार थतुं वर्तुळ लई लઉં। रेडी? हवे थोडું હરખું દોરાણું છે। तो चारे बिंदुओ जे छे ई एक ज वर्तुळ पर होय तो એને કેવું કહેવાય? ચક્રીય ચતુષ્કોણ કહેવાય। ચતુષ્કોણ એબીસીડી છે એને કેવો કહેવાય? ચક્રીય ચતુષ્કોણ। તો ચતુષ્કોણની ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા આપવી હોય તો શું અપાય? તો કે જો ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ કોઈ એક જ વર્તુળ પર, જો ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ કોઈ એક જ વર્તુળ પર આવેલા હોય તો તેવા ચતુષ્કોણને સક્રિય ચતુષ્કોણ કહે છે। बराबर। सक्रिय चतुष्कोण कोने कहेवाय? तो के जो कोई चतुष्कोणना शिरोबिंदुओ मांथी कोई वर्तुळ पसार थतुं होय એટલે કે બધા જ શિરોબિંદુઓ કોઈ એક વર્તુળ પર આવેલા છે એવું કહેવાય। ચતુષ્કોણ એબીસીડી છે એના બધા જ બિંદુઓ એક વર્તુળ પર દેખાય છે, બરાબર। તો એક જ વર્તુળ પર આવેલા હોય તો એવો ચતુષ્કોણ જે છે એબીસીડી એને સક્રિય ચતુષ્કોણ કહેવાય। તો હવે સક્રિય ચતુષ્કોણ પરથી એક પ્રમેય આપણે જોવાનું છે। પ્રમેય 10.11 આના પરથી જોવાનું છે। શું? તો કે ઈ પ્રમેય એવું કહે છે કે સક્રિય ચતુષ્કોણ જે છે એના સામસામેના ખૂણાઓ એટલે એ અને સી અને બી અને ડી, તો સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ એટલે એ અને સી એક જોડ અને બી અને ડી ઈ બીજી જોડ, તો ઈ પ્રત્યેક જોડ જે છે એના ખૂણાઓના સરવાળો 180 થાય। એટલે કે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180 થાય અને ખૂણો બી વત્તા ખૂણો ડી ઈ 180 થાય। તો તમને આના પરથી કંઈ પૂછવું હોય, ખાલી જગ્યા રકમ કે ગમે બરાબર, તો એવું પૂછી શકાય કે ધારો કે એવું કીધું હોય કે સક્રિય ચતુષ્કોણ એબીસીડીમાં ખૂણા એનું માપ 80 હોય તો ખૂણો સી નું માપ મેળવો। તો ખબર પડવી જોઈએ આપણને કે સક્રિય ચતુષ્કોણ એબીસીડી એટલે એની સામેનો ખૂણો કયો થાય? તો કે સી થાય। તો આનો નાનો સરવાળો 180 છે એટલે ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180। તો આનું માપ આપણને 80 આપી દીધું, તો વત્તા ખૂણો સી બરાબર 180, તો 180 ને પહેલી બાજુ જવા દો એટલે સી બરાબર 180 માઇનસ 80 એટલે 100। તો ખૂણા સી નું માપ કેટલું હોય? 100। એટલે આગળ રકમમાં એવું કીધું હોય સક્રિય ચતુષ્કોણ, એટલે સક્રિય ચતુષ્કોણનો જ્યારે શબ્દ વપરાય ત્યારે તમારે સમજવાનું કે સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડનો ખૂણાઓનો સરવાળો 180 એટલે એ વત્તા સી 180, બી વત્તા ડી 180 હોય। રેડી? તો પ્રમેય 10.11 એમાં શું કે છે? તો કે સક્રિય ચતુષ્કોણ ના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓનો
प्रत्येक जोड़ એટલે આ એક જોડ થઈ અને આ બીજી જોડ થઈ, તો પ્રત્યેક જોડના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 સરવાળો 180 હોય। બરાબર। શું કીધું? સક્રિય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ એટલે બે જોડ હોય, એક જોડ અને આ બીજી જોડ, સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ ના ખૂણાનો સરવાળો 180 હોય। બરાબર। તો એનું પ્રતિપ્રમેય એનાથી ઊંધું ઈ પ્રમેય આપણને છેલ્લું પ્રમેય 10.12 આપ્યું છે। આ ચેપ્ટરનું છેલ્લું પ્રમેય 10.12। તો એમાં શું કીધું? તો કે જો કોઈ ચતુષ્કોણ હોય એના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડ ના ખૂણાઓનો સરવાળો 180 હોય તો એ કેવો હોય? સક્રિય ચતુષ્કોણ હોય। બરાબર। એનાથી ઊંધું જો આમાં શું કીધું? સક્રિય ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણાઓનો સરવાળો 180 હોય, અને આપણે હવે એવું લઈએ કે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો સરવાળો 180 હોય તો એ કેવો હોય? સક્રિય ચતુષ્કોણ હોય। જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓનો સરવાળો 180 હોય તો તે ચતુષ્કોણ સક્રિય ચતુષ્કોણ હોય। બરાબર। તો આ એનું પ્રતિપ્રમેય થયું, આનું પ્રતિપ્રમેય। એટલે આના પરથી તમને આવી રીતે પણ પૂછી શકાય। બરાબર। ખાલી આખો પ્રમેયની ખાલી જગ્યા પ્રમેયનીથી ન પૂછી શકાય, એમાં આ રીતે પણ પૂછી શકાય। એમાં શબ્દ વાપર્યો હોય સક્રિય ચતુષ્કોણ ABCD માં, રકમમાં એવું આપ્યું હોય તમને કે સક્રિય ચતુષ્કોણ ABCD માં, તો એની સામેની બાજુ C હોય અને બીની સામેની બાજુ D હોય, સામેનો ખૂણો। બરાબર। તો ABCD માં ખૂણા B નું માપ 90 હોય તો ખૂણા D નું માપ મેળવો, તો B ની સામેનો ખૂણો આ થશે D, તો બેયનો સરવાળો 180 થાય, એટલે ખૂણો B વત્તા ખૂણો D બરાબર 180। તો આનું માપ 90 આપ્યું છે, 90 પેલી બાજુ જવા દો, એટલે ખૂણો D બરાબર 180 માઇનસ 90, એટલે એ પણ 90 નો હોય। રેડી? તો ખાસ કરીને આ બે પ્રમેય પરથી આવું પણ પૂછી શકાય તમને રકમ। એટલે આવા અલગ અલગ પ્રશ્નો છે એ કેવા ઊભા થઈ શકે આમાંથી, તમે જાતે પણ વિચારી શકો। બરાબર। તો આ હતું થિયરમ પ્રમેય 10.11 10.12। ફરીવાર સક્રિય ચતુષ્કોણ ક્યારે હોય? જ્યારે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળમાંથી પસાર થતા અથવા તો એક જ વર્તુળ પર આવેલા હોય ત્યારે એને સક્રિય ચતુષ્કોણ કહેવાય। હવે સક્રિય ચતુષ્કોણની સામસામેના પ્રત્યેક ખૂણાઓની પ્રત્યેક જોડ એના ખૂણાનો સરવાળો, એટલે ખૂણો A વત્તા ખૂણો C, ખૂણો B વત્તા ખૂણો D, એનો સરવાળો હંમેશા કેટલો હોય? 180 હોય। એટલે આનો સરવાળો 180, આનો સરવાળો 180। રેડી? અને ચતુષ્કોણના ચારેય ખૂણાઓનો સરવાળો 360 થાય, એટલે આનો સરવાળો લઈ લો, એ 360 થઈ જાય। ઓકે, ચલો તો અહીંયા આજે આપણે રાખીએ અહીંયા સુધી। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.5 છે, એમાં 3 દાખલા કરવાના છે, બાકીના રદ થયેલા છે, અને અહીંયા આપણું ચેપ્ટર છે એ પછી પૂરું થશે। એટલે હજી એક લેક્ચર છે એ સ્વાધ્યાય 10.5 ના 3 દાખલાઓ ગણવાના છે આપણે આ ચેપ્ટરમાં। રેડી? ચલો આવજો, થેન્ક યુ।